નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસને ઓળખ આપી ફરિયાદીનું અપહરણ કરી 10 લાખની ખંડણી કરનાર 3 ઝડપાયા। પોલીસની ખોટી ઓળખ આપીને તરસાલી વિસ્તારના કલરકામના કોન્ટ્રાક્ટરને અપહરણ કરી ધાકધમકીથી ખંડણી માંગીને પૈસા 1 લાખથી વધુની રકમ પડાવી લેનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં કોપરાઈ પોલીસની ટીમે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 16મી જાન્યુઆરી 2025ના રોજ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મકાન નંબર 431 આદર્શનગર મોટી મસ્જિદની પાછળ તરસાલી બાયપાસ દનિયાવી રોડ વડોદરા રહેતા કલરકામ સાથે સંકળાયેલ કોન્ટ્રાક્ટરને 3 આરોપીઓએ જેમાં જયકુમાર કાંતિભાઈ ચંતુભાઈ મેતિયા ઉંમર વર્ષ 24 રહેઠાણ બ્લોક નંબર 4 મકાન નંબર 306 ચાણક્ય એપાર્ટમેન્ટ યુનિક આશિયાના સોસાયટી બાજુમાં ગોતા અમદાવાદ શહેર મૂળ રહેઠાણ ગ્રામ નિંદોદરા પરમારવાસ તથા તાલુકા સિદ્ધપુર જિલ્લા પાટણ ચિરાગ અમૃતભાઈ મણાભાઈ ચાવડા ઉંમર વર્ષ 25 હાલ રહેઠાણ 107 મંજી ભીલની 40 જૂની મસ્જિદની નજીક અપરાઈવાડી અમદાવાદ શહેર મૂળ રહેઠાણ ગામ ચંદ્રુમણા રોહિતવાસ જિલ્લા પાટણ તથા મોહમ્મદ ઇકરામ નઈમભાઈ મેમણ ઉંમર વર્ષ 24 હાલ રહેઠાણ બ્લોક નંબર મકાન નંબર 304 લક્ઝુરિયા રેસિડેન્સી RC 85 રોડ ફતેહવાડી અમદાવાદ શહેર તથા આયશા મંઝિલ 1984 પાલનપુર દરવાજા જોના ડીસા તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠા। આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી આવેલા હોવાની ખોટી ઓળખ આપીને આશિક હસનઉલ્લાને મારતા અપહરણ કરી તેઓની ગાડીમાં બેસાડી વડોદરાથી અમદાવાદ લઈ ગયા હતા અને તેઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹10 લાખની ખંડણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। આશિક હસન મુલ્લાના બેંક એકાઉન્ટમાંથી તેમજ તેની માનીતે બહેનના એક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બળજબરીથી કુલ ₹1,45,700ની રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી અને સાથે જ તેમના મોબાઈલ ફોન લઈને અમદાવાદ સિટી એમ પાસે રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે ગાડીમાંથી નીચે ઉતારી ત્યાંથી ભાગી ગયા હતા।